તો ઇબોલા વાયરસની દહેશત વચ્ચે હવે ગુજરાતમાં અલર્ટ જોવા મળ્યું છે। યુગાન્ડાથી આવેલા 2 યુવકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। આણંદમાં આવેલા 2 યુવકોને હોમ આઇસોલેટ કરાયા, જ્યાં ગામડી અને બોરસદના 2 યુવકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે। 21 દિવસ સુધી આરોગ્ય વિભાગ બંને પર નજર રાખશે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, ઇબોલા વાયરસની દહેશત વચ્ચે હવે ગુજરાતમાં અલર્ટ જોવા મળી રહ્યું છે, શું કામગીરી થઈ રહી છે હાલ? ચોક્કસથી આફ્રિકામાં જે રીતે ઇબોલા વાયરસે કહેર મચાવ્યો છે તેને લઈને હવે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। મહત્વની વાત એ છે કે યુગાન્ડાથી આવેલા આણંદના ગામડી તેમજ બોરસદના યુવકોને સાવચેતીના ભાગરૂપે 21 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। જોકે તંત્ર દ્વારા આ બંને યુવકોને હોમ ક્વોરન્ટાઇન કરીને તમામને અફવાઓ પર ન દોરાવા માટેની પણ અપીલ કરી છે। સાથે સાથે આ ચેપી રોગ ન હોવાની પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।